છો વિદ્યાર્થી મિત્રો મજામાં હશો ઓનલાઈન એજ્યુકેશનમાં આજે ધોરણ 7નો ચેપ્ટર પહેલું પૂર્ણાંક સંખ્યાની આપણે શરૂઆત કરીશું. આજે આપણે જે પૂર્ણાંક સંખ્યામાં જે શીખીશું એમાં તમામ વ્યાખ્યાનો સમાવેશ થશે, તેમાં આવતું સૂત્ર અને છેલ્લે નોંધને આધારે પૂર્ણાંક સંખ્યાના સરવાળા કે ગુણાકાર વિશેના સંવૃત્તાનો, ક્રમનો, જૂથનો, વિભાજનનો અને તટસ્થ સંખ્યાના અહીંયા જે ગુણધર્મ છે એનો અભ્યાસ કરીશું પહેલા પોઈન્ટમાં. તો શરૂઆત કરીએ આપણે વ્યાખ્યાઓથી. પૂર્ણાંક સંખ્યાઓ શીખતા પહેલાં ગણતરીની સંખ્યાથી શરૂઆત કરવી પડે. સંખ્યાની શરૂઆત 1થી શરૂ થાય છે અને અનંત સુધી વિસ્તરેલી છે, તમે સારી રીતે જાણો છો. તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા તો તમે કહેશો સર ઇંગ્લિશમાં એને નેચરલ નંબર કહીશું, જેનો સંકેત કેપિટલ N છે. ઓકે, પ્રાકૃતિક સંખ્યા તો કે ગણતરીની સંખ્યાઓ 1, 2, 3 અપ ટુ એટલે કે અનંત સુધી એ સંખ્યા વિસ્તરેલી છે. તો ગણતરીની સંખ્યા 1, 2, 3 અપ ટુ ને પ્રાકૃતિક સંખ્યા કહે છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. ત્યાર પછી આપણે જઈશું વ્યાખ્યા નંબર 2, પૂર્ણ સંખ્યા. ઇંગ્લિશમાં કહીશું વોલ નંબર, WHOLENUMBER, વોલ નંબર, જેને સંકેતમાં W વડે દર્શાવાય છે. તો તેમાં આવશે ગણતરીની સંખ્યાઓ 0, 1, 2, 3 અપ ટુ ને પૂર્ણ સંખ્યા કહે છે, જેને સંકેતમાં W વડે દર્શાવાય છે. વ્યાખ્યા ત્રીજી આપણા ચેપ્ટરનું ટાઇટલ છે પૂર્ણાંક સંખ્યાઓ, કે જેમાં તમામ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થતો હોય તેવી તમામ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહે છે, જેને સંકેતમાં કેપિટલ I વડે દર્શાવાય છે, જેનું ઇંગ્લિશ છે ઇન્ટેજર નંબર. ત્યાર પછી આવશે સંખ્યા રેખા. રેખા પર સંખ્યાઓ દર્શાવવાની પદ્ધતિને સંખ્યા રેખા કહે છે. વ્યાખ્યા નંબર 5, ધન પૂર્ણાંક. ઇંગ્લિશમાં કહીશું પોઝિટિવ ઇન્ટેજર. સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ આવેલા પૂર્ણાંકોને ધન પૂર્ણાંક કહે છે. સંખ્યા રેખાને તમે સારી રીતે જાણો છો. રેખા પર શૂન્યની જમણી બાજુ જશો તો તમામ ધન પૂર્ણાંકો તમે દર્શાવો છો. હવે આગળ જઈએ વ્યાખ્યા નંબર 6, ઋણ પૂર્ણાંક. સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ આવેલા પૂર્ણાંકોને ઋણ પૂર્ણાંકો કહે છે. ઇંગ્લિશમાં કહીશું નેગેટિવ ઇન્ટેજર. ચલો, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક સારી રીતે શીખી લીધો. હવે છે વ્યાખ્યા નંબર 7, વિરોધી સંખ્યા. કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરતા જો પરિણામ શૂન્ય મળે તો તેવી સંખ્યાને એકબીજીની વિરોધી સંખ્યા કહે છે. એક્ઝામ્પલ ફોર આપણી પાસે -5 છે, એની સાથે સરવાળો જો 5નો કરશો તો વત્તે ઓછે ઓછા 5માંથી 5 જશે, શૂન્ય થશે. માટે આવી સંખ્યાઓ એકબીજીની વિરોધી સંખ્યા કહેવાય. વ્યાખ્યા છેલ્લી 8મી, વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યામાં ગુણાકારનો સંબંધ રહેલો છે. કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ 1 મળે તો તેવી સંખ્યાને એકબીજીની વ્યસ્ત સંખ્યા વ્યસ્ત સંખ્યા કહે છે. દાખલા તરીકે 1 ગુણ્યા 1 દ્વિતીયાંશ. આપણી પાસે એક ઉદાહરણ લઈશું, 16 ને ગુણ્યા 1/16. તો 16 અંશ અને છેદવાથી જતા રહ્યા, આપણી પાસે વધશે પરિણામ 1. માટે આ જે ઉદાહરણ છે એકબીજીની વ્યસ્ત સંખ્યા બતાવે છે. હવે ઇક્વેશન અથવા ઇંગ્લિશમાં કહીશું ફોર્મ્યુલા, સૂત્ર. આ ચેપ્ટરમાં તમારે જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એ સૂત્ર તમારી સામે છે કે બે ધનનો પ્લસ તો કે સાદુરૂપ મળશે પ્લસ.
એક પ્લસ એક માઇનસ વત્તે ઓછે તો કે ઓછા, ઓછે વત્તે એટલે કે માઇનસ પ્લસ તો કે માઇનસ, અને માઇનસ માઇનસ તો કે પ્લસ. એટલે કે બે સમાન જો ધન હોય તો આન્સર ધન આવશે, એક ધન અને એક ઋણ હોય તો ઋણ આવશે, ઋણ અને ધન હોય તો પણ ઋણ આવશે, અને બે માઇનસ હોય તો ધન આવશે. એટલે કે સરખું પરિણામ હશે તો પ્લસ, અને અસમાન પરિણામ કે સંખ્યા તમારી વચ્ચે જ્યારે ચિહ્ન સાથે આવશે તો માઇનસ થશે. હવે અહીંયા સુધી તમે બહુ સારી રીતે 8 વ્યાખ્યાઓ તમને સારી રીતે આવડી ગઈ હશે, સૂત્ર સારી રીતે સમજી ગયા હશો. હવે આગળ વધીએ. નોંધ આપેલી છે કે પૂર્ણાંક સંખ્યાના સરવાળા કે ગુણાકાર વિશેના ગુણધર્મો તમારે શીખવાના છે. પહેલો ગુણધર્મ છે સંવૃતતાનો ગુણધર્મ. એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કે ગુણાકાર કરતા પરિણામ છે એ સરખું જ મળે છે, એટલે કે પૂર્ણાંક સંખ્યા જ મળે છે. દાખલા તરીકે તમે લેશો 1 છે પ્લસ છે, 1 છે -2 છે, આ બંનેનો સરવાળો કે ગુણાકાર કરવા બેસો તો તમને જે પરિણામ મળશે પૂર્ણાંક સંખ્યા મળશે. ચેક કરીએ. આ 5 ના 5 પ્લસ માઇનસ -2, 5માંથી 2 જશે 3, મોટા આંકડાની નિશાની તો એ +3 છે એ પૂર્ણાંક સંખ્યા છે, કારણ કે વ્યાખ્યામાં તમે બોલો છો તમામ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાસ. ત્યાર પછી ક્રમનો ગુણધર્મ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગમે તે ક્રમમાં સરવાળો કે ગુણાકાર કરવામાં આવે તો પણ પરિણામ એક સરખું જ મળે છે. આપણે એક ગુણાકાર વિશેની વાત કરીએ. આપણી પાસે દાખલા તરીકે આપેલું છે -5 ગુણ્યા 2 અથવા 2 ગુણ્યા -5 કરો, એટલે કે ક્રમ બદલી નાખો. પહેલા ક્રમે -5 હતો એની સાથે 2 નો ગુણાકાર કરીએ, 5 2 10 પરંતુ -10. અથવા તો તમે 2 જે બીજા ક્રમે 2 હતા એને પહેલા ક્રમે લેશો, 2 ગુણ્યા -5 તો 5 2 10, ફરીવાર -10. એટલે કે ગમે તે ક્રમમાં તમે સરવાળો કે ગુણાકાર કરશો તમારો જવાબ છે પરિણામમાં કોઈ ફેર પડતો નથી. ત્યાર પછી જૂથનો ગુણધર્મ. જૂથના ગુણધર્મમાં ઓછામાં ઓછી 3 સંખ્યા ફરજિયાત હોવી જોઈએ ત્યારે જ જૂથ બનશે. અહીંયા પણ તમે સરવાળો કે ગુણાકાર ગમે તે ક્રિયા કરી શકો છો. તો આપણે એક ઉદાહરણ લઈએ. અહીંયા આપણે સમજાવીશું કોઈ પણ બે પદાવલીનું જૂથ બનાવી તેમાં ત્રીજું પદ ઉમેરવું, અથવા કોઈ પણ બે પદનો ગુણાકાર કરી એમાં ત્રીજા પદનો ગુણાકાર કરશો તમારું પરિણામ છે એ સરખું જ મળશે. તો આપણે એનું એક ઉદાહરણ લઈશું. -2 + 5 + 3. આનું સાદરૂપ આપીએ તો કૌંસનું સાદરૂપ પહેલાં આપવું જાય માટે પહેલું પદ એમ નામ, કૌંસનું સાદરૂપ આવે 5 માં 3 ઉમેરી 8, તો અહીંયા જોઈશું +-8માંથી 2 જશે 6, મોટા આંકડાની એટલે +6. હવે અહીંયા હું પદ આને A કહીશ, B કહીશ અને આને C કહીશ. હવે હું પદ ચેન્જ કરું છું. AB નું જૂથ બનાવી અને પદ C સાથેનો સરવાળો કરીશ. AB એટલે કે -2 + 5 અને C એની સાથે. તો પહેલા બે પદનું જૂથ બનાવ્યું AB નું, તો +-5માંથી 2 જશે 3, મોટા આંકડાની નિશાની, અને પછી આ 3 માં 3 ઉમેરીએ 6 જ મળે છે. એટલે કે તમે કોઈ પણ બે પદાવલીનું જૂથ બનાવી એમાં ત્રીજું પદ ઉમેરો તો પણ પરિણામમાં કોઈ ફેર પડતો નથી. હવે આપણે વિભાજનના ગુણધર્મ પાસે પહોંચીએ. તમારી પાસે વિભાજનનો ગુણધર્મ છે એ ગુણાકારનું સરવાળા પર વિભાજન કરવાનું કીધું છે. એનું એક સૂત્ર છે A ગુણ્યા B + C. આ એક સૂત્ર છે, એને આધારે સાદરૂપ આપીશું A ગુણ્યા B + C. જ્યારે આનું સાદરૂપ આપશો તો A ગુણ્યા B જેટલું અને વત્તા A ગુણ્યા C જેટલું વિભાજન થશે. હવે અહીંયા તમારી પાસે A, B અને C માટે કોઈ પદ ધારી લઈએ તો A બરાબર તમારી પાસે -5 છે, B બરાબર 2 છે, C બરાબર 3 પદ છે. ઓકે, A બરાબર -5 ગુણ્યા B બરાબર 2 વત્તા C એટલે 3. સાદરૂપ આપીએ A ગુણ્યા B -5 ગુણ્યા B જેટલું, A ગુણ્યા C -5 ગુણ્યા C એટલે કે 3. 5 2 10 -10 પ્લસ 5 તેરી 15 -15. તો આ -10 + -15
15 માઇનસ માઇનસ પ્લસ 15માં 10 ઉમેરો તો 25, પરંતુ મોટા આંકડાની નિશાની -25. આ રીતે તમારી વિભાજનના ગુણધર્મોમાં દાખલા જ્યારે ગણશો ત્યારે ખૂબ સહેલું બની જશે. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ છે તમારો, એ છે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. ઓકે, યાદ રાખશો, સરવાળા વિશે તટસ્થ સંખ્યા શૂન્ય હોવાથી કોઈ પણ પદ સાથે 0નો સરવાળો કરીશું તમારું એનો જ પરિણામ મળે છે. માટે કહી શકીએ કે સરવાળા વિશે તટસ્થ સંખ્યા શૂન્ય છે. ગુણાકાર વિશે વાત કરીએ. ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 છે. ઓકે, 1 ગુણ્યા 50 કરો તો તમે 50 લખો છો, કારણ કે 50 છે એ તમારું પરિણામ મળે છે. 1 છે ગુણાકારમાં ભાગ લેતું નથી, માટે 1 ગુણ્યા 50 કરો કે કોઈ પણ સંખ્યા લેશો તો અહીંયા તમારું પરિણામ એ મળશે. એનો અર્થ એવો થયો કે ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 છે. ચલો મિત્રો, અહીંયા સુધીનું ખૂબ સારી રીતે તમે શીખી ગયા છો, તમને બધું જ આવડી ગયું છે. તમારા હોમવર્કમાં તમામ વ્યાખ્યાઓ અને નિયમો રહેશે જે તમારે લખી અને બરાબર પાકા કરવાના છે. અસ્તુ, બાય બાય, વધુ નેક્સ્ટ લેક્ચરમાં.